સુરતમાં પતિ પત્ની આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે। સિંગણપુર ડભોલી વિસ્તારમાં પતિ પત્ની આત્મહત્યા કરી લીધી। 1 વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા। ઘરમાં જ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું છે। પતિ પત્નીની આત્મહત્યાની ઘટના સુરતમાં સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ વાઘલે ફોનલાઈન પર છે। ધનરાજ, સુરતમાં પતિ પત્નીની આત્મહત્યા, શું વિગતો? જી બિલકુલ, પતિ પત્ની આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે। ઘટનાની જાણકારી મળતા સિંગણપુર ડભોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ જે ગળે ફાંસો ખાધેલી લાશ હતી તેને નીચે ઉતારવામાં આવી હતી અને તેને લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। માહિતી મળી રહી છે તે મુજબ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે। 1 જ વર્ષ પહેલા લગ્ન થયા હતા દંપતીએ શા માટે આ અંતિમ પગલું ભર્યું છે એ અત્યારે હાલ જાણી શકાયું નથી। તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે। લગ્નના ટૂંકા ગાળામાં જ આ અંતિમ પગલું ભરાયું છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં અત્યારે ચકચાર મચી ગયો છે। પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યારે અત્યારે ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર બાબતે અત્યારે હાલ સિંગણપુર પોલીસ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। આપઘાતનું સાચું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જી ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર।